ઓલ્યા વગરનું ઓલ્યું। મિત્રો, સુંદરપુર નામે નગરમાં રાજા રાજ કરે। બીજા રાજાની માફક આ રાજાને પણ રાત્રે નગરચર્યા જોવા નીકળવાનો શોખ। પોતાના નગરની પ્રજા સુખી છે કે દુઃખી તે જોવું જોઈએ કે નહીં। રાજા ફરતો નગરના મુખ્ય ચોકમાં આવ્યો। તેનાથી આગળ મજૂર જેવા લાગતા બાપ, મા અને દીકરી ચાલ્યા જતા હતા। સુમસાન રાત છે। બાજુના ફળિયામાંથી ભજનની રમઝટ સંભળાય છે। આગળ 3 જણ અને પાછળ વેશ પલટો કરેલો રાજા ચાલ્યા જાય છે। અચાનક જ આગળ જતી મજૂરની દીકરી બોલી, મને તો ટેરવા બહુ મીઠા લાગે છે। પાછળ આવતો રાજા સાંભળે છે। એને થયું, છોકરી શું બોલે છે? મા બોલી ઉઠી, મને તો તુંબડું મીઠું લાગે છે। આ સાંભળી રાજા વિચારમાં પડ્યો, આ શું કૌતુક? છોકરી બોલી, ટેરવા મીઠા લાગે છે, મા કહે છે કે મને તુંબડું મીઠું લાગે છે। આ તે ખાવાની ચીજ છે? વળી બધા થોડા આગળ વધ્યા ત્યાં બાપ બોલ્યો, મને તો કડવું મીઠું લાગે છે। હવે રાજાનો મિજાજ ગયો। એને ત્રણેયને ઊભા રાખીને પૂછ્યું, અક્કલના ઓથમીરો, આ શું બોલ્યા કરો છો? દીકરી કહે મને ટેરવા મીઠા લાગે છે, તમારી પત્ની કહે કે મને તુંબડું મીઠું લાગે છે, અને તમે કહો છો કે મને કડવું મીઠું લાગે છે। આ શું લવારો કરો છો? પતિ પત્ની તો આ પ્રભાવશાળી માણસને જોતા જ હેપતાઈ ગયા। છોકરી અલ્લડ અને રમતિયાળ હતી। તેને રાજાની મશ્કરી કરતા પોતાના પિતાને કહ્યું, બાપા, આ તો ઓલ્યું લાગે છે। માને થયું કે હું રહી જાઉં, એટલે એ બોલી, ઓલ્યું હોય તો ઓલ્યું હોય ને? તો બાપે ટાપસી પુરાવી, આ તો ઓલ્યા વગરનું ઓલ્યું છે। હવે રાજાનો પિત્તો ગયો। તે તલવાર તાણી ઊભો રહી ગયો। કહે, આ શું કોયડાની ભાષા બોલો છો? આનો ખુલાસો આપ્યા વગર જવાનું નથી। હું આ નગરનો રાજા છું। વેશ પલટો કરી નગર ચર્ચા જોવા નીકળ્યો છું। તમે શું બોલ્યા એ સમજાવો, નહીતર જેલમાં પૂરીશ। આદમી બોલ્યો, રાજા સાહેબ, માફ કરજો, અમે આપને ઓળખ્યા નહીં। આ તો અમારી ગામઠી ભાષા, એમાં આપને ક્યાંથી ખબર પડે? રાજા કહે, પણ મને સમજાવો તો ખરા। આદમી બોલ્યો, મહારાજ, અમે મજૂરિયા છીએ, કામ પતાવીને ઘરે જઈએ છીએ। આ અડધી રાતે આપને કંઈ સંભળાય છે? રાજા કહે, હા, ભજનનો અવાજ સંભળાય છે। આદમી કહે, બરોબર, ભજન કરવામાં શાની જરૂર પડે? રાજા કહે, મરઘા, એક પ્રકારનું વાદ્ય, તાનપુરો અને ભજનીકની। તો મહારાજ, આપ જ મને કહો, મરઘું કેવી રીતે વાગે? રાજા કહે, ઓગળીના ટેરવાથી। મારી દીકરીને મરઘા વગાડવાની કળા ગમી ગઈ, એટલે એ બોલી કે મને તો ટેરવા મીઠા લાગે છે। મારી પત્નીને તાનપુરો એટલે કે તંબુરાનો તાર મીઠો લાગ્યો। તંબુરો બનાવવામાં તુંબડાનો ઉપયોગ થાય છે, એટલે એ બોલી કે મને તો તુંબડું મીઠું લાગે છે। મને ભજનના પ્રકારમાં ઝાઝી સમજ પડે છે। ભજનના પણ પ્રકાર હોય છે, જેમ કે કુંડળિયા, છપ્પા, પ્રભાતિયા, કડવું વગેરે। આ જે ભજન ગવાય છે એ કડવું પ્રકારનું છે, એટલે મેં કહ્યું મને તો કડવું મીઠું લાગે છે। આમાં આપને ખબર ના પડી હોય તો માફ કરજો। રાજા તો આ છણાવટ સાંભળીને છક થઈ ગયો। એ બોલ્યો, ખરેખર તમારી બોલચાલની ગામઠી ભાષા સમજવા જેવી છે, પણ તમે મને આ તો ઓલ્યું લાગે છે એમ કહ્યું, એ શું? હવે આદમી મૂંઝાયો। એને કહ્યું, રાજન, જીવતદાન આપો તો આનો પણ ખુલાસો આપો। રાજા કહે, જીવતદાન આપ્યું જા, પણ તું ઓલ્યુંનો અર્થ સમજાવ। વૃદ્ધ કહે, મહારાજ, અમારી ગામડાની ભાષામાં ઓલ્યું એટલે બુદ્ધું, જાનવર, જેને કંઈ ગતાગમ ન પડતી હોય તેવું। એટલે આપને ટેરવા, તુંબડું, કડવા જેવા શબ્દોમાં ખબર ના પડી, એટલે મારી દીકરી મશ્કરીમાં બોલી કે આ તો ઓલ્યું લાગે છે। પછી તો માએ પણ
તાપસી પુરાવી હું પણ બોલી કે ઓલ્યું હોય તો ઓલ્યું હોય ને, એટલે કે આ પૂંછડા વગરનું જાનવર લાગે છે. આદમી બોલ્યો, મહારાજ માફ કરજો, પણ આપને ઓળખ્યા નહોતા એટલે અમે આ બકવાટ કર્યો, અમને માફ કરજો. રાજા હસી પડ્યો ને કહ્યું, જાઓ, તમને માફ કર્યા પણ ઊભા રહો. આટલી સરસ મજાની માહિતી આપી એના બદલામાં ઇનામ લઈ જજો. રાજસભાનો દરવાન રોકે તો કહેજો કે ઓલે આવ્યા છે, એટલે હું સમજી જઈશ. આમ કહીને રાજા હસતો હસતો વિદાય થયો. મિત્રો, એટલું જાણી લો કે ભાલ પંથકના ગામડામાં ઓલ્યું શબ્દ ખૂબ જ પ્રચલિત છે.